નમસ્તે બાળકો, હવે આપણે આગળ પાર્ટ 2 કન્ટિન્યુઅસ કરીએ. ગ્રેટર ધેન ઓર લેસ ધેન ચિહ્ન મૂકીને. તો મેં તમને કીધેલું આ 0 છે, આ એની જમણી બાજુ કહેવાય, આ એની ડાબી બાજુ કહેવાય. ડાબી બાજુથી જેમ જમણી બાજુ જાય ને એમ સંખ્યા મોટી થતી જાય. તો આપણે લેસ ધેન ઓર ગ્રેટર ધેન નું સાઇન મૂકવાની છે. તો -2 અને 3 છે. અહીંયા જુઓ, -2 એટલે આને કહેવાય -2, 3 તો આ 3 છે. હવે આ -2 અને 3 ની જમણી બાજુ આપણે જોઈએ તો 3 આવ્યા. તો માછલી કઈ તરફ જશે? 3 તરફ. મતલબ 3 મોટા થયા, મતલબ થયું લેસ ધેન. લ બને ને, આમ લ બને એટલે એને લેસ ધેન વંચાય, આમ એટલે ગ બને, ગ એટલે ગ્રેટર ધેન વંચાય એને. મતલબ ના કરતા નાના, ના કરતા મોટા. હવે બીજો આપણે સવાલ જોઈએ. 6 અને -4. તો આ 6 છે, આ 6 છે, અહીંયા -4 છે. તો આની જમણી બાજુ આ બંનેમાં આમ જો આમ ઉભા રહે તો આ સાઈડ 6 આવ્યા. મતલબ ફિશ, માછલી કઈ એનું મોઢું આ સાઈડ ખુલ્લું રહેશે. 8 અને -5 જોઈએ. તો આ -5 છે અને અહીંયા 8 છે. જમણી બાજુ -5 અને અહીંયા 8 છે. જમણી બાજુ 8 આવ્યા. તો માછલી એ તરફ ફરશે, મોઢું ખુલ્લું, મતલબ ગ્રેટર ધેન બને. અને વાંચીએ તો 8 મતલબ -5 કરતા મોટા છે, એનો મતલબ એમ થાય. 4 - 4 તો બધી સરખી સંખ્યા છે, પણ નિશાનીમાં ફરક છે ને. કાંઈ પણ નિશાની ને મતલબ વત્તા અને આ ઓછાની નિશાની કહેવાય. તો 4, આ -4 છે, તમને બતાવું તો. અને અહીંયા 4 છે, તો જમણી બાજુએ 4 આવ્યા, મતલબ 4 મોટા, ગ્રેટર ધેન કહેવાય. સેમ 2 - 2, આ 2 છે અને આ -2 છે. તો 2 અને -2 ની જમણી બાજુએ 2 આવ્યા, મતલબ 2 મોટા. 3 - 6, 3 અહીંયા છે, આ 3 છે, -6 અહીંયા છે, -6 અહીંયા અને 3 અહીંયા, મતલબ આ સાઈડ જમણી બાજુએ બંનેની 3 આવ્યા, મતલબ 3 મોટા. ઇન શોર્ટ, એક વત્તા અને એક ઓછા વાળી હોય ત્યારે વત્તા વાળી સંખ્યા મોટી કહેવાય. જો 2 અને -2 માં 2 મોટા, 2 વત્તા વાળી છે. 3 અને -6 માં 3 મોટા. થેન્ક યુ.